we have prepared two tables, state table and CNAME table. CNAME table is having two columns, CID and CNAME. CID is primary key. બીજું table છે એ state table છે. In that three total column, SID, CID and SNAME. And SID is primary key in this table, whereas CID we had configured as a foreign key in the state table, which is primary key of CNAME table. And then we indexed both the primary keys, and then we configured via this option relation view foreign key constraint in state table. બરાબર, આટલું આપણે કરીએ અને પછી આપણે વેબ પેજ ડિઝાઇન કરવાનું સ્ટાર્ટ કર્યું. આપણો ડેટાબેઝ ઓલરેડી જે હતો એને આપણે ઇમ્પોર્ટ કરી આ ફાઇલ કઈ રીતના SQL ફાઇલ જનરેટ થાય છે that we have also learned. બરાબર, આ આખી SQL ફાઇલ છે. પછી ડેટાબેઝ સાથે કનેક્શન માટે આપણે અહીંયા મેં છે એ કનેક્શન માટેની જે મેથડ છે એ MySQLi મેથડ બરોબર અહીંયા કરી છે. OOP ચેન્જ કરી જોઈતી, ઇન્સર્ટ નહોતું થતું એટલા માટે મેં પછી શું કર્યું તો કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ HTML પાર્ટ છે ડિઝાઇન કરવાનું સ્ટાર્ટ કર્યું. બરોબર, એમાં એક સિમ્પલ ફોર્મ છે. ઇન ધેટ ફોર્મ એક કન્ટ્રી લેબલ છે અને આપણે કન્ટ્રી ઓપ્શન્સ છે એ આપણે અહીંયા ડ્રોપ ડાઉનમાં આપીએ છીએ યુઝિંગ ધીસ પર્ટિક્યુલર સિન્ટેક્સ. બરાબર, તો એમાં સિલેક્ટ ટેગથી છે એ ડ્રોપ ડાઉન બનશે. બરાબર, એમાં આપણે સિલેક્ટ ટેબનું નેમ છે એ CID આપ્યું અને એની પછી આપણે જેટલા ઓપ્શન ફિલ્ડ એની અંદર જેટલા આપણે લખશું એટલા ઓપ્શન્સ આપણને દેખાશે. ધેટ ઓપ્શન્સ વી આર fetching from this particular table, country table. જેટલા કન્ટ્રીના નેમ છે એનું CNAME આપણે છે એ ફેચ કરીએ છીએ. એના માટે આપણે અહીંયા SQL query compose કરી select star from CNAME. Then we have executed that query. ડોલર સિમ્બોલ બે વાર થઈ ગયું સેવ અને ફરીથી એક્ઝિક્યુટ કરી ક્વેરીને. બરોબર, આ ક્વેરી એક્ઝિક્યુશનનું ફોર્મેટ છે એ MySQLi પ્રમાણે છે ચેન્જ પાછું કર્યું હતું, પેપર વચ્ચે ચેન્જ કર્યું હતું આપણે લાસ્ટ લેક્ચરમાં ખ્યાલ હોય તો. એમાં ઇન્સર્ટ થતું નહોતું એટલે મેં ફરીથી પાછું એને જ ફોર્મેટ કર્યું છે. પછી એક્ઝિક્યુટ થાય જ્યાં સુધી ક્વેરી, બરોબર, અને અરેમાંથી ડેટા છે એ એક નોર્મલ PHP વેરિયેબલમાં રો બાય રો આવે ત્યાં સુધી એને આપણે ફેચ કરી અને અહીંયા ઓપ્શનમાં બરોબર કન્ટ્રી ID અને કન્ટ્રી નેમ આ બે વસ્તુ છે એ આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ અહીંયા. બરોબર, and then after state આપણે અહીંયા મેન્યુઅલી ઇન્સર્ટ કરાવીએ છીએ અને સબમિટ. હવે જો સબમિટ ઉપર ક્લિક થાય તો નેમ ઇઝ ઇક્વલ ટુ સબ સેટ થાય. જો એ સેટ થાય બરાબર તો અહીંયા આપણે PHP સ્ક્રિપ્ટમાં જેમ આપેલા બધે કરતા એમ કે જે વેલ્યુ સેટ થાય છે એને આપણે અહીંયા લોકલ વેરિયેબલમાં સ્ટોર કરીએ છીએ અને પછી આપણે એને ઇન્સર્ટ ક્વેરીની યુઝ કરી અને ડેટાબેઝ સ્ટેટ ટેબલ છે કન્ટ્રીનું એમાં આપણે CID અને સ્ટેટ નેમ સ્ટેટની અંદર CID અને સ્ટેટ નેમ ઇન્સર્ટ કરાવીએ છીએ. SID ઓટો ઇન્ક્રીમેન્ટ છે, CNAME અને SNAME છે અહીંયાથી મળે છે which we fetch from over here. CNAME બરોબર જે એકચ્યુઅલમાં આવશે અહીંયાથી બરોબર સ્ટેટ અને અહીંયા આપણે સ્ટોર કરીએ છીએ પછી એક્ઝિક્યુટ કરીએ છીએ. એક્ઝિક્યુટ થાય તો ઇન્સર્ટેડ સક્સેસફુલી, એક્ઝિક્યુટ ન થાય તો નોટ ઇન્સર્ટેડ સક્સેસફુલી. એક એરર આમાં હતી બે જગ્યાએ, લગભગ અહીંયા CNAME બાય ડિફોલ્ટ થઈ ગયું હતું અને અહીંયાથી આ કોપી કર્યું હતું તો અહીંયા છે એ CID ની જગ્યાએ CNAME લખી નાખતો હતો એટલા માટે ઇન્સર્ટ ન થતું. જોઈએ હવે થાય છે કે આપણા પ્રોગ્રામનું નામ છે, પ્રોજેક્ટનું નામ છે પ્રાઇમરી કી અને આપણે અહીંયા પેસ્ટ કરીએ, રન કરીએ. આપણે અહીંયાથી કોઈ પણ એક કન્ટ્રી સિલેક્ટ કરીએ લેટેસ્ટ છે બરોબર
નેપાલ. હા અર્પણની રિક્વેસ્ટ આવે છે અને એક્સેપ્ટ કરો ને. ઓકે ડન. બરોબર સબમિટ કરીએ. ઓકે હવે બરોબર આવે છે ઇન્સર્ટેડ સક્સેસફુલી. અહીંયા સક્સેસફુલી આવે છે. આપણે ડેટાબેઝમાં જોઈ લઈએ. ડેટાબેઝમાં આપણે ગયા અને we have to check in state table because we are inserting where in state table. State table માં જોઈએ bingo, we are able to insert the data. એક નોર્મલ એરર રહી ગઈ હતી નોમિનલ. એમાં એ હતું ઇફ યુ રિમેમ્બર આ આપણે એટ્રીબ્યુટ છે એ છેલ્લે એડ કર્યું હતું વેલ્યુ એટ્રીબ્યુટ આવી રીતના રાખી અને અહીંયા જે આપણે ઇકો કરાવવું હતું એ અહીંયા લખ્યું હતું બરોબર, જે ડ્રોપ ડાઉનના અહીંયા ઓપ્શનમાં આવે ઓવર હિયર. દેન આફ્ટર કીધું કે એ જ વસ્તુ આપણે છે એ કમ્પેર કરવી હોય તો આને કોપી કરી અને અહીંયા વેલ્યુ ફિલ્ડમાં આપણે મૂકી દઈએ સો દેટ અહીંયા એકચ્યુઅલી અહીંયા સીઆઈડી મારે મૂકવાનું હતું બરોબર, કારણ કે યુનિકલી આઈડેન્ટિફાઈ છે એ સીઆઈડી થી થશે જેને અહીંયા રિફર કરવું હોય મારે. પછી એ સીઆઈડી ઉપરથી સી નેમ છે એ આપણે વેલ્યુ ઇન્સર્ટ કરી નાખીએ અહીંયા. એની બદલે છે એ બાય ડિફોલ્ટમાં અહીંયા કોપી કર્યું હતું તો સી નેમ જ રહી ગયું હતું એટલા માટે સક્સેસફુલી ઇન્સર્ટ પરફોર્મ એક્સક્યુઝ મી સર. નંદિની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરજો ને. ઓકે ઓકે તો અહીંયા સુધી છે આપણે ઇન્સર્ટ સુધી પરફોર્મ કર્યું હતું. લેટ અસ પરફોર્મ સમ મોર ઇન્સર્ટ ઓપરેશન. લેટ અસ જાપાન Tokyo. So now it is showing that inserted successfully. Okay, let us cross check, refresh. So now it is inserting successfully, and if you observe the CID, that is country ID 5, is fetched information from over here. જાપાન માટે 5 country ID છે બરાબર, તો એ અહીંયા ફેચ થઈ અને સ્ટોર થઈ જાય છે. નાવ ઇન નેક્સ્ટ લેક્ચર હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે આ જે પ્રોગ્રામ છે એના ઉપરથી આપણે આ એક પ્રોજેક્ટ ઉપરથી આપણે એવો પ્રોજેક્ટ બનાવીએ કે જેમાં આપણે જે આ ડેટાને સ્ટોર કરીએ છીએ બરાબર, અહીંયા સ્ટેટ ટેબલમાં અને સીનેમ ટેબલમાં આ સ્ટેટ ટેબલ અને સીનેમ ટેબલ ઉપર આપણે જોઈન ઓપરેશન પરફોર્મ કરી અને ડેટાને આપણે એક સિંગલ ટેબલ તરીકે આપણે ડિસ્પ્લે કરાવવો છે બરાબર. તો જોઈન એટલે શું એ આપણે થોડુંક જોઈ લઈએ પછી આપણે જોઈન ઓપરેશન પરફોર્મ કરીએ બરાબર. હવે આમ તો ડીબીએમએસ માં છે તમારે ડિટેલમાં આવ્યું હશે કે જોઈન એટલે શું, તો કે જ્યારે આપણી પાસે મલ્ટિપલ ટેબલ્સ હોય ત્યારે આપણે ટેબલ ઉપર નોર્મલાઇઝેશન પરફોર્મ કરીએ બરાબર, અને ડેટા છે એ નાના નાના ટેબલ્સમાં ડિવાઈડ થઈ જાય. દેન આફ્ટર વેન વી નીડ ધ ડેટા ઇન પર્ટિક્યુલર ફોર્મેટ, અને જ્યારે આપણે 2 થી વધારે ટેબલ અથવા તો 1 થી વધારે ટેબલને આપણે કમ્બાઈન કરીને ડેટા જોતો હોય તો એટ ધેટ ટાઈમ વી વોન્ટ ટુ પરફોર્મ જોઈન ઓપરેશન, વી હેવ ટુ પરફોર્મ જોઈન ઓપરેશન. સો જોઈન છે એ અહીંયા સમજાવ્યું છે કે નેચરલ જોઈન વિલ રિટ્રીવ ઇન્ફોર્મેશન ફ્રોમ multiple relation. It works in 3 steps. It performs Cartesian product, then it finds consistence, tuples and inconsistence. Tuples are deleted, then it deletes duplicate attribute. તો આ છે ઇન્ટરનલી કઈ રીતના જોઈન ઓપરેશન વર્ક કરે છે એ કીધું છે. સપોઝ આપણે આ રીતના અહીંયા જોઈએ કે આપણી પાસે સપોઝ અહીંયા 2 ટેબલ છે બરાબર, પછી આપણે આપણા ટેબલ માટે એક્ઝામ્પલ જોઈએ બરાબર. એક એમ્પ્લોય ટેબલ છે, એક ડિપાર્ટમેન્ટ ટેબલ છે, આ નોર્મલાઇઝ્ડ કરેલા ટેબલ છે બરાબર. એમ્પ્લોય ટેબલમાં શું છે તો કે એમ્પ્લોય આઈડી નેમ અને ડિપાર્ટમેન્ટ નેમ. હવે એમ્પ્લોય આઈડી છે એ યુનિક પ્રાઇમરી કી છે બરાબર. એમ્પ્લોય આઈડી ની સાથે એમ્પ્લોય નેમ અને ડિપાર્ટમેન્ટ છે એ મેપ્ડ છે. એવી જ રીતના ડિપાર્ટમેન્ટ ટેબલમાં છે એ ડિપાર્ટમેન્ટ નેમ અને એ ડિપાર્ટમેન્ટના મેનેજર કોણ છે એ લખેલું છે
હવે આપણે જો એવો ડેટા જોતો હોય કે જે બધા એમ્પ્લોયના ડિપાર્ટમેન્ટના મેનેજર આપણને ફાઇન્ડ આઉટ કરીને દેખાડે, બરોબર. તો આપણે શું કરવું પડે, આ એક ટેબલ ઉપરથી આપણને આ ઇન્ફોર્મેશન ન મળે, ખાલી આ એક ટેબલ ઉપરથી આપણને બધી ઇન્ફોર્મેશન ન મળે. શું કીધું મેં? તો કે આપણા બધા એમ્પ્લોયની ડિટેલ જોઈ છે કે જેમાં એના એમ્પ્લોય આઈડી, એમ્પ્લોય નેમ, ડિપાર્ટમેન્ટ નેમ અને મેનેજર, આટલી વસ્તુ છે એ આપણને ફેચ કરીને દેખાડે. બટ આ બધી વસ્તુ એક ટેબલમાં હોય એવું નથી, બરાબર. તો આ બે ટેબલને આપણે કમ્બાઈન કરી અને ઇન્ફોર્મેશન આપણે ડિસ્પ્લે કરવી પડશે. એટ ધેટ ટાઈમ વી નીડ ધ જોઈન ઓપરેશન, બરાબર. તો આ જોઈન ઓપરેશન છે એને નેચરલ જોઈન કહે છે. તો આ નેચરલ જોઈન ઓપરેશન છે એનો આ સિમ્બોલ છે, ડેટાબેઝમાં યુઝ થાય છે. આપણે એ કાંઈ યુઝ નહીં આવે અત્યારે, આપણે ખાલી સમજવા માટે તમને અત્યારે અહીંયા દેખાડું છું. બરાબર. પછી હવે આની ઉપર આપણે સપોઝ જોઈન ઓપરેશન પરફોર્મ કરીએ તો ઇન્ટરનલી જોઈએ આટલી વસ્તુ પરફોર્મ કરે. કાર્ટેશિયન પ્રોડક્ટ એટલે શું? તો કે બધી ટેબલ છે એની ઉપર છે એ સપોઝ બે ટેબલ હોય તો એની ઉપર છે એ કાર્ટેશિયન પ્રોડક્ટ પરફોર્મ કરે, એટલે કે જે કોમન એટ્રીબ્યુટ્સ હોય, બરોબર, કોમન એટ્રીબ્યુટ્સ ને એ રાખે અને રિડન્ડન્ટ એટ્રીબ્યુટ્સ છે અને એ ડિલીટ કરી નાખે. તો આ બે ટેબલમાં છે રિડન્ડન્ટ એટ્રીબ્યુટ્સ ક્યાં ક્યાં છે? ડિપાર્ટમેન્ટ નેમ છે એ રિડન્ડન્ટ છે. સો ડિપાર્ટમેન્ટ નેમ અને આ બે વચ્ચે કાર્ટેશિયન પ્રોડક્ટ થશે તો આ બે રિડન્ડન્ટ એટ્રીબ્યુટમાંથી સિંગલ ટાઈમ ઈ રહેશે નેચરલ જોઈનમાં, બરોબર. અને કન્સિસ્ટન્ટ ટપલ્સ છે એ રાખશે. કન્સિસ્ટન્ટ ટપલ એટલે શું? જેમ કે સપોઝ અહીંયા આ છે ટપલ, બરોબર, તો એના રિલેટેડ અહીંયા ટપલ હોય તો એ રાખશે. પણ સપોઝ હવે કોઈ એક એવી ટપલ આપણે અહીંયા નાખી, લેટ અસ ઇન્સર્ટ કરો, ઇન્સર્ટ કેમ થાય છે? એનીવે સમાવ અહીંયા ઇન્સર્ટ થતું નથી. સપોઝ, બરોબર, અહીંયા એક આપણે નવો એમ્પ્લોય એન્ટર કરીએ 04, બરોબર, પારસ, બરોબર, ડેવલપર એવું લખ્યું છે, બરોબર. તો અહીંયા S04 ની એન્ટ્રી છે પણ અહીંયા સપોઝ ડિપાર્ટમેન્ટમાં ટેબલમાં એની એન્ટ્રી જ નથી. તો જોઈન ઓપરેશનમાં શું થશે નેચરલ જોઈન ઓપરેશનમાં? તો કે આ કન્સિસ્ટન્ટ ટપલ નથી. સો કન્સિસ્ટન્ટ ટપલ નહીં હોય, દેટ વિલ બી ડિલીટેડ, બરોબર. તો કોમન બેમાં જે ટપલ હશે કન્સિસ્ટન્ટ, એટલે કે આમાં એની એન્ટ્રી હશે અને આમાં એની રિલેવન્ટ એન્ટ્રી હશે, ધેન ઇટ વિલ રિફ્લેક્ટ ઇન ધ જોઈન ઓપરેશન, બરોબર. એવી જ રીતના સપોઝ અહીંયા એવી કોઈ ટેબલ હોય, એન્ટ્રી હોય જે અહીંયા ના હોય તો એ પણ, બરોબર, નેચરલ જોઈન ઓપરેશનમાં છે એ રિમૂવ થઈ જશે, બરોબર. પછી એવી કન્સિસ્ટન્ટ ન હોય એવી ટપલ આવે, એ બધા ઓપરેશનના ટાઈપ છે, ધેટ ઇઝ, બરોબર, આઉટર જોઈનમાં લેફ્ટ આઉટર જોઈન, રાઈટ આઉટર જોઈન અને ફૂલ આઉટર જોઈન, બરોબર. ફૂલ આઉટર જોઈન એટલે ધીસ નેચરલ જોઈન, ના, ફૂલ આઉટર જોઈન અલગ આવશે, સોરી. પણ લેફ્ટ આઉટર જોઈન અને રાઈટ આઉટર જોઈન છે એ આના ઉપરથી આપણે સમજીએ. પણ પેલા આટલું છે એ ક્લિયર થયું, બરોબર. આઉટર, હા, જોઈન ઓપરેશન છે. જોઈન ઓપરેશન બધા લોકોને સમજાય છે? હા સર. ઓકે, તો જોઈન ઓપરેશન, બરોબર. તો આ જોઈન કરી અને અહીંયા ટેબલ છે એ ક્રિએટ કરેલું છે, બરોબર. જેમાં બધા એમ્પ્લોય નેમ, એમ્પ્લોય આઈડી અને ડિપાર્ટમેન્ટ અને મેનેજર છે. એમાંથી ડિપાર્ટમેન્ટ નેમ છે એ રિડન્ડન્ટ ટપલ હતી તો એને સિંગલ ટાઈમ છે એ રિપીટ કરી છે. સો ધીસ ઇઝ જોઈન ઓપરેશન. નાઉ ધ સેમ ઓપરેશન વી વોન્ટ ટુ પરફોર્મ ઓન અવર ડેટાબેઝ, બરોબર. આપણે આપણા ડેટાબેઝ ઉપરથી
બરાબર સી નેમ છે અને સી સ્ટેટ ટેબલ છે, એના ઉપરથી આપણે એવું કરવું છે કે જેથી કરીને આ રિડન્ડન્ટ ટપલ છે સીઆઈડી, બરાબર સીઆઈડી રિમૂવ થઈ જાય અને એસઆઈડી સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ એટલું જ આવે. તો 3 કોલમ છે એ આપણે દેખાડવી છે. કઈ કઈ આમાંથી છે એ કન્ટ્રી નેમ સ્ટેટ ટેબલમાંથી, બરોબર એસઆઈડી અને સ્ટેટ નેમ, અથવા એસઆઈડી ન દેખાડીએ તો હાલે, કારણ કે આ બધા ઇન્ટરનલ પર્પઝ માટે છે, આપણે કઈ ખબર યુઝરને દેખાડવાની જરૂર નથી. તો જસ્ટ આપણે એની બદલે કોઈ એસઆર નંબર આપણે દેખાડી દઈએ, સિક્વન્સ નંબર, and then after state name and એ સ્ટેટ ક્યાં કન્ટ્રીનું છે, કન્ટ્રી એટલી વસ્તુ આપણે દેખાડવી છે. સો we need to perform the join operation on the table. હવે એના માટે છે જોઈન ક્વેરી, બરોબર કઈ રીતના આપણે લખશું તે મેઇનલી આ લેક્ચરમાં સમજવાનું છે. તો લેટ અસ સ્ટાર્ટ. એક જ સેકન્ડ. હવે એક કામ કરીએ આપણે અહીંયા જ, બરોબર યસ હા, ઓલી કાલવાળી એરર આપણે કઈ રીતે સોલ્વ કરી એકવાર કહેજો તો પાછું. ઓકે, કાલવાળી એરરમાં એકચ્યુઅલી ઇન્સર્ટ નહોતું થતું, એનું રીઝન એ જ હતું કે અહીંયા સીઆઈડી છે ને આની બદલે આપણે સી નેમ લખી નાખ્યું, કન્ટ્રી નેમ, બરોબર, અને વેર એઝ વી આર યુઝિંગ ઓવર હિયર સીઆઈડી, બરોબર, અને કન્ટ્રી આઈડી જ યુઝ કરવું પડે, કારણ કે કન્ટ્રી આઈડી છે યુનિક નેમ છે, યુનિક આઈડી છે, એના ઉપરથી જઈએ આપણે ઇન્સર્ટ થશે આમાં. તો અહીંયાથી આપણે કોડ આખો ઇકો છે ને PHP script that we actually copied in value attribute, એટલે સી નેમ ને રિનેમ કરી અને CID કરવાનું રહી ગયું હતું, બરાબર. આ વેલ્યુ એટ્રીબ્યુટ શું છે ઓપ્શનનું, તો કે એકચ્યુઅલમાં કઈ વેલ્યુ છે એ ડેટાબેઝમાંથી આપણે અહીંયા ફેચ કરવી છે એ દેખાડે છે CID. તો આપણે CID અહીંયા યુઝ કર્યું હતું, જ્યારે અહીંયા સી નેમ બાય ડિફોલ્ટ રહી ગયું હતું, એટલા માટે આપણે ઇન્સર્ટ કરીએ ત્યારે સક્સેસફુલી ઇન્સર્ટ થતું નથી. બાકી બધી વસ્તુ છે એ એઝ ઇટ ઇઝ જ હતી. આપણે અહીંયા ક્વેરીમાં ને એમાં ક્વેરીની મેથડ ચેન્જ કરી હતી, પણ એનાથી એ કાંઈ ડિફરન્સ નહીં આવે. તો આપણે કોઈ પણ મેથડથી આપણે ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કરીએ એમાં કાંઈ ચેન્જ નહીં રહે. જસ્ટ આ એક જ હતી એરર. જો તમે કોડ ગિટહબ ઉપર મૂક્યો તો એ ડાઉનલોડ કર્યો હોય તો એમાં જોઈ જજો, અહીંયા સી નેમ રહી ગયો હશે, એને ચેન્જ કરી નાખશો એટલે થઈ જશે. બરોબર છે. ઓકે સર. એકવાર કરી જોજો, પછી કાંઈ એરર રહેતી હોય તો મને કહેજો. હવે આપણે છે એ વ્યૂ કરવો છે ડેટા, બરોબર, સિલેક્ટ કરી અને ડિસ્પ્લે કરવો છે ટેબ્યુલર ફોર્મમાં, બરોબર, અને ટેબલમાં આપણે કઈ કઈ કોલમ દેખાડવી છે પેજ ઉપર, તો કે આપણે નક્કી કર્યું એસઆર નંબર, બરોબર, પછી કન્ટ્રી, અથવા તો પહેલા અહીંયા લખીએ આપણે સ્ટેટ, અને એ સ્ટેટ ક્યાં કન્ટ્રીમાં છે કન્ટ્રી, બરોબર, આટલી વસ્તુ આપણે દેખાડવી છે, જેમ કે એસઆર નંબર 1, બરોબર, સ્ટેટ ગુજરાત, કન્ટ્રી ઇન્ડિયા, લાઇકવાઇઝ આવી રીતના, બરોબર. આ રીતના છે એ આપણે ડેટા દેખાડવો છે. તો ઇન that case we cannot display the data from any one table, કારણ કે આ ઇન્ફોર્મેશન છે એ કોઈ પણ એક ટેબલમાં નથી, બરોબર, સી નેમ ટેબલમાં નથી, સ્ટેટ ટેબલમાં નથી. સો વી હેવ ટુ પરફોર્મ જોઈન ઓપરેશન. એના માટે છે એ આપણે અહીંયા નવી ફાઇલ છે એ બનાવી નાખીએ આપણે, બરાબર, આનું નામ આપીએ v.cs
php view php આપણે ફાઇલ આપીએ. હવે આમાં બરાબર અમુક વસ્તુ છે એ સેમ આવશે જે આપણે insert.php માં કરીએ છીએ. એટલા માટે હું કામ કરું આ insert.php ને હું અહીંયા કોપી કરી નાખું ફોર ફાસ્ટર આઉટપુટ. બરાબર પછી જેટલી વસ્તુ આપણે જોતી હશે એટલી રાખશું, બાકીની વસ્તુ આપણે કાઢી નાખશું, ડિલીટ કરી નાખશું. તો સૌથી પહેલા મારે છે એ પેજ જોઈ છે બરાબર જેમાં ટેબલ સ્ટ્રક્ચરમાં ડેટા દેખાડવો છે. તો હું સૌથી પહેલા HTML ને હું વ્યવસ્થિત સેટ કરું. બરાબર ટેબ્યુલર સ્ટ્રક્ચરમાં મારે ડેટા દેખાડવો હોય તો કઈ રીતના દેખાડીશ? પહેલા હું અહીંયા ટાઇટલ આપી દઉં. બરાબર જોઈન ડેમો બરાબર અને બીજું લખી નાખું વ્યૂ રેકોર્ડ્સ. બરાબર ટાઇટલ આપી દીધું પેજનું. દેન આફ્ટર ફોર્મની મારે અહીંયા જરૂર પડશે તો કે નહીં, ફોર્મની કાંઈ મારે જરૂર નથી. તો હું આ ફોર્મને બરાબર ડિલીટ કરી નાખું. આ બધી વસ્તુને ઇનફેક્ટ છે એ હું ડિલીટ કરી નાખું. PHP સ્ક્રિપ્ટ છે એ ભલે રહે. ફોર્મ સુધીનું બધું છે જાવ. PHP સ્ક્રિપ્ટમાં આપણે છે અમુક વસ્તુ જોશે એટલા માટે રાખીએ છીએ. હવે હું અહીંયા છે એવું કરું કે ટેબલ બનાવવાનું સ્ટાર્ટ કરું. ટેબલમાં સૌથી ઉપર છે એ સ્ટાર્ટિંગમાં પહેલી રો છે એને ટેબલ હેડિંગ આપી દઉં. બરાબર અને ટેબલ હેડિંગ છે એક જ સેકન્ડ. બરાબર એમાં હું લખી નાખું. બરાબર લેટેસ્ટ છે હું સિક્વન્સ નંબર આપું છું તો SR નંબર /th likewise SR નંબર પછી હું આપી દઉં country or state. આટલી વસ્તુ મારે સિમ્પલ ઇન્ફોર્મ કરવી, આટલી વસ્તુ મારે દેખાડવી છે. બરાબર સિમ્પલ. નાવ હવે જે મારે વસ્તુ દેખાડવી છે બરાબર એ ટેબ્યુલર ફોર્મમાં દેખાડવી છે, નવી રોમાં દેખાડવી છે. બરાબર પણ આ બધી રો છે એ સ્ટેટિક રો નથી. બરાબર આ બધી રો છે એ ડાયનેમિક રો છે ઇન ટર્મ્સ ઓફ હું ડેટાબેઝમાંથી ફેચ કરું છું. બરાબર SR નંબર ડેટાબેઝમાંથી ફેચ નહીં કરું. બરાબર SR નંબર છે તો ઓટો ઇન્ક્રીમેન્ટ થાય એવું મારે અહીંયાથી કંઈક સર્ચ કરવું પડે. બરાબર અથવા SR નંબરની બદલે અત્યારે લોજિક ન કરવું હોય આપણે કાંઈ તો સિમ્પલી છે એ હું SID ને જ ડિસ્પ્લે કરાવી નાખું એમ કરું. SR નંબરની બદલે SID જ અહીંયા હું દેખાડું છું. પછી આપણે SR નંબર કરવું હોય તો કરી શકશું. બરાબર તો આટલી વસ્તુ આપણે અહીંયા દેખાડીએ છીએ. એટલે આ બધી વસ્તુ ડેટાબેઝમાંથી મારે ફેચ કરીને અહીંયા પ્રિન્ટ કરવી છે. બરાબર તો એના માટે મારે ડેટાબેઝ સાથે કનેક્ટ થવું પડશે. તો હું આ વસ્તુ છે ને અહીંયાથી લઈ અને મારે હવે ડેટાબેઝમાં કનેક્ટ થવું છે. ક્યાં? તો કે અહીંયા. હું અહીંયા થોડોક એ સમય પહેલા અહીંયા PHP મોડ છે એ ઓપન કરું. બરાબર અને PHP મોડની અંદર હું સિલેક્ટ ક્વેરીઝ મારે જોશે અહીંયા, કારણ કે ડેટા મારે પહેલા ફેચ કરવો પડશે. બરાબર પણ હવે સિલેક્ટ ક્વેરી છે એમાં ચેન્જ શું આવશે એ આપણે જોઈએ. બરાબર શું ચેન્જ આવશે તો કે મારે હવે ડેટા છે એક ટેબલમાંથી જોતો નથી. બરાબર હવે બધા લોકો ખાસ અહીંયા ધ્યાન રાખે આઈ એમ પરફોર્મિંગ જોઈન ક્વેરી ઓવર હિયર. બરાબર તો સિલેક્ટની જોઈન ક્વેરી કઈ રીતના થશે આ બે ટેબલ ઉપર એ આપણે જોઈએ. બરાબર તો હવે જો સ્ટેટ ટેબલ છે એમાંથી મારે શું જોઈએ છે તો સ્ટેટ ટેબલમાંથી હું એક કામ કરું, બધી વસ્તુ અહીંયા લઈ લઉં. જો કે મારે CID ડિસ્પ્લે નથી કરવું, મારે જો બધી વસ્તુ લઈ લઉં તો શું થાય એ જોઈ લઉં. બરાબર તો મારે બધી વસ્તુ જોતી હોય તો કઈ રીતના લખીશું તો કે સિલેક્ટ બરાબર
હવે કઈ કોલમ મારે પ્રિન્ટ કરવી છે એ કોલમનું નામ મારે અહીંયા લખવાનું, બરોબર. તો મારે સ્ટેટ ટેબલમાંથી બધી જ કોલમ જોઈ છે, એટલા માટે હું ટેબલનું નામ લખીશ પહેલા, સ્ટેટ ટેબલ ડોટ સ્ટાર, બરોબર. આ સ્ટેટ શું છે? ટેબલનું નેમ. કયા ટેબલનું નેમ છે? બરોબર, એક જ સેકન્ડ. બરોબર, ધીસ આ સ્ટેટ ટેબલમાંથી હું ઓલમોસ્ટ એસઆઈડી અને એસ નેમ તો યુઝ કરું જ છું, સીઆઈડી યુઝ નથી કરતો, પણ હું અત્યારે સ્ટાર કરી બધા એટ્રીબ્યુટને લઈ લઉં છું. પછી મારે ડિસ્પ્લે કેટલા કરવા એ મારી ઉપર છે, બરોબર. તો સ્ટેટ ડોટ સ્ટાર કોલમનું નામ. પછી બીજી કઈ કોલમ જોઈ છે? તો કે બીજી મારે કોલમ જોઈ છે એ સી નેમ ટેબલમાંથી જોઈ છે, બરોબર. સી નેમ ટેબલમાંથી કઈ કોલમ જોઈ છે? તો કે સી નેમ ટેબલ કોલમ જોઈ છે, તો એ હું લખીશ સી નેમ. તો આટલી કોલમ જોઈ છે, તો સૌથી પહેલા મેં કોલમના નામ લખી નાખ્યા, બરાબર. પછી તો કે ફ્રોમ કયા ટેબલમાંથી જોઈ છે? ફ્રોમ તમે સ્મોલ લેટરમાં લખી શકો ક્વેરીમાં. Excuse me, sir. હા, હાર્દિકની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરજો. ઓકે. હવે ઓકે, ફ્રોમ પછી હવે તમારે કયા ટેબલ ઉપર જોઈન ઓપરેશન પરફોર્મ કરવું છે એ બે ટેબલના નામ, બરોબર. અને દેટ ઇઝ ઓલ્સો કે જ્યાં તમે આ સિક્વન્સમાં તમે આ સ્પેસિફાઈ કરી છે રોઝ કોલમ્સ, એ રીતના પેલા મેં સ્ટેટની બધી કોલમ સ્પેસિફાઈ કરી છે, એટલા માટે હું અહીંયા લખી નાખું ટેબલનું નામ સ્ટેટ. Now I want to perform join operation on that is why keyword join. પછી બીજા ટેબલનું નામ છે સી નેમ, બરોબર, જેની કોલમ હું અહીંયા યુઝ કરું છું. ટેબલનું નામ સી નેમ, બરોબર. આ ટેબલ ઉપર જોઈન ઓપરેશન પરફોર્મ કરો ઓન કન્ડિશન. કઈ કન્ડિશન ઉપર? તો કે જ્યાં શું? તો કે સ્ટેટમાં જેનું સીઆઈડી હોય એ સીઆઈડી જે સી નેમમાં હોય એવા સીઆઈડી વાળા ટપલ્સ મારે બધા જોઈ છે. સ્ટેટમાં જે સીઆઈડી હોય, બરોબર, એ અને સી નેમમાં જે સીઆઈડી સેમ હોય, બરોબર, એવા ટપલ્સ મારે જોઈ છે. તો એવું લખવા માટે મારે અહીંયા લખવું પડશે સ્ટેટ ડોટ સીઆઈડી is equal to cname dot cid, બરાબર. આ મેં શું કર્યું? તો કે જોઈન ઓપરેશન પરફોર્મ કર્યું ઓન સ્ટેટ અને cname ટેબલ ઉપર, where state id state dot cid is equal to cname dot cid. આ બે ટપલ જેમાં હોય, બરોબર, cid બેમાં હોય જે ટેબલમાં, એવી ફેચ કરી અને મને ક્વેરી ફાયર કરી અને ડેટા જનરેટ કરીને આપો, બરોબર. હજી તો આપણે ક્વેરી લખી જ છે સ્ટ્રિંગ ફોર્મેટમાં અહીંયા, બરોબર. હજી આપણે ક્વેરી ફાયર નથી કરી. આ છે એસક્યુએલ ક્વેરી થઈ જોઈન કમ્પ્લીટ. યસ, અક્ષને જય રિક્વેસ્ટ મૂકે છે, એડ કરો ને. બધા લોકો થોડા ટાઈમે જોઈન થઈ જાય એટલે, કારણ કે આમાં જો ઘણી બધી વસ્તુ વચ્ચેથી પાછી વહી જશે. ઓકે, હવે આ ક્વેરીને મારે એક્ઝિક્યુટ કરવી હોય, બરોબર, ડોલર, જે હું અહીંયા કરેલું છે આ ડોલર એક્ઝિક્યુટ, બરોબર, અને કોણ ક્વેરી સિલેક્ટ ક્વેરી એક્ઝિક્યુટ એઝ ઇટ ઇઝ, બરોબર. પછી while fetch જ્યાં સુધી હોય ડેટા ત્યાં સુધી 1 by 1 રો બાય રો છે એ ડેટામાંથી આવે, બરોબર. અને એ ડેટાને હવે આપણે, બરોબર, ક્યાં કરશું? તો કે હવે અહીંયા PHP સ્ક્રિપ્ટને કમ્પ્લીટ કરી અહીંયા આપણે TR ની અંદર અહીંયા પ્રિન્ટ કરશું, બરોબર. કઈ રીતના પ્રિન્ટ કરશું? કોઈ કહેશે અહીંયા ડેટાને? ટીડીમાં ફેચ કરાવવાનો ડેટા. શું આવશે? લખાવો છો પેલા એમાં સીઆઈડી સોરી PHP સ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરવાની.
વેરી ગુડ. ઇકો ઇકો. ડોલર સેટ પછી સ્ક્વેર બ્રેકેટમાં પેલા સીઆઈડી એસઆઈડી બરોબર. એસઆઈડી સોરી તો એસઆઈડી કોલમમાં જે રીતના આપણે અહીંયા લખ્યું છે, બરોબર, જે એક્ઝેક્ટ અહીંયા જે સ્પેલિંગ હોય સીઆઈડીનો એસઆઈડીનો દેટ. પછી કોપી કરીને નીચે બીજા ટીડીમાં હવે કન્ટ્રી નેમ સી નેમ બરોબર, તો સી નહીં, પછી સ્ટેટ સ્ટેટ નેમ પછી એમાં શું નેમ જે હોય સ્ટેટ ઓકે એસ નહીં છે, સોરી. કોલમનું નામ શું છે જો એસ નેમ એસ નહીં. સેમિકોલોન કરવાનું છે ત્રણેયમાં ત્રણેયમાં છે સેમિકોલન આવશે. બાકી ઇકો સ્ટેટમેન્ટ છે એમાં સેમિકોલન એડ થશે. બરોબર. હવે આ આપણે જે પ્રિન્ટ કરાવવું હતું એ કમ્પ્લીટ થઈ ગયું. આ વાઇલ લૂપ છે એ કમ્પ્લીટ કરવી પડશે આપણે. બરોબર. તો આ tr પછી ફરીથી આપણે PHP મોડ ઓપન કરી વાઇલ લૂપનો અર્લી કરલી બ્રેકેટ એન્ડ કરી નાખીએ. PHP મોડ છે એ કમ્પ્લીટ કરીએ. બરોબર. તો આ PHP મોડ અહીંયા સ્ટાર્ટ થયો ડેટાબેઝમાંથી. બરોબર. આપણે આ ક્વેરી ફાયર કરી પણ આ ડેટાબેઝ સાથે આપણે કનેક્શન અહીંયા કર્યું છે. યસ, અહીંયા કરી નાખ્યું છે. નાઉ ધીસ હોલ કોડ ઇઝ રિક્વાયર્ડ ઓર નોટ. તો આ કાંઈ કોડની જરૂર નથી. તો એકચ્યુઅલમાં આપણે PHP સ્ક્રિપ્ટમાં અહીંયા આગળ છે એ ખાલી ફાઇલ આપણી db.connect છે એની સાથે આપણે કનેક્શન જ કરશું. બરોબર. ટેબલ આપણું કમ્પ્લીટ થઈ ગયું, બોડી કમ્પ્લીટ થઈ ગયું. પછી આ ટેબલને તમારે બૂટસ્ટ્રેપ UI થી ડેકોરેટ કરવું હોય તો કરી શકો છો. પણ પહેલા આપણે એમને જોઈ લઈએ આઉટપુટ શું આવે છે. પછી આપણે કરીએ આગળ. તો જોઈનની ક્વેરી મેઇનલી છે આપણે એમાં સમજ્યા. બરોબર. હવે બરોબર આ જ પ્રોજેક્ટ છે એમાં આપણે view.php ફાઇલને રન કરીશું. વેરી ગુડ. તો SID બરોબર, કન્ટ્રી અને સ્ટેટ જે ડેટાબેઝમાં આપણી પાસે છે અહીંયા. બરોબર. SID country ID is not there, that we are fetching from country over here, country table, country name. બરોબર. અને ટોટલ જેટલો ડેટા છે બધો ડેટા છે એ આપણને અહીંયા જોવા મળે છે. હું એમ કહેતો હતો earlier કે SID આપણે છે એ ઇન્ટરનલ પર્પઝ માટે હોય. તો SR નંબર આપણે રાખવું હોય તો SR નંબર ઓલ્સો વી કેન કીપ. બરોબર. તો અહીંયા SID ની બદલે SR નંબર 1 to up to જેટલા હોય એટલો ID અહીંયા આપણે પ્રિન્ટ કરી નાખીએ. તો ધીસ ઇઝ ધી ટેબલ. આ રીતના છે જોઈન ઓપરેશન કરી અને આપણે ડેટાબેઝ ઉપર બરોબર મલ્ટિપલ ટેબલ્સને કમ્બાઈન કરી અને પ્રિન્ટ કરી શકીએ છીએ. એકચ્યુઅલમાં કોઈ પણ વેબસાઇટ છે રિયલ ટાઈમ, બરોબર, એમાં કોઈ પણ તમે સપોઝ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ, રજિસ્ટ્રેશન પેજ તમે જુઓ તો રજિસ્ટ્રેશન પેજમાં જેટલી પણ કોલમ્સ હોય એ બધી કોલમ્સ એકી સાથે કોઈ એક જ ટેબલમાં જનરલી સ્ટોર ન થતી હોય. બરાબર. એને બાયફર્ગેટ કરી નોર્મલાઇઝ ટેબલ ક્રિએટ કરી અને મલ્ટિપલ ટેબલ્સમાં એને ઇન્સર્ટ કરવામાં આવતી હોય. પછી દેન આફ્ટર આપણી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે પછી આપણે એને આવી રીતના જોઈન કરી અને ડિસ્પ્લે કરતા હોય અથવા તો યુઝ કરતા હોય. બરોબર છે? સમજાણું આજનું જોઈન ઓપરેશન? કોઈને કાંઈ પૂછવાનું હોય તો પૂછી લે. નો ડાઉટ. ઓકે. હા સિલેક્ટ કરી સમજાવો ને. સિલેક્ટ ક્વેરી પાછી એકવાર કહી દો. ઓકે. બરોબર. તો સિલેક્ટ ક્વેરી જે સિલેક્ટની જે ક્વેરી હોય છે એ જ પ્રમાણે સ્ટાર્ટ સિલેક્ટ થી થશે. દેન આફ્ટર નેક્સ્ટ જે બકેટ છે એમાં આપણે જેટલી કોલમ્સ જોઈએ છે આપણે
ડિસ્પ્લે કરવા માટે એ બધી કોલમના નામ અહીંયા. બરોબર, તો આપણે સ્ટેટ ટેબલની બધી કોલમ લઈ લીધી એટલા માટે સ્ટેટ ડોટ સ્ટાર. પણ જો મારે હવે અહીંયા સ્ટેટ ટેબલ છે, જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ હવે જોતા જજો. હવે આ સ્ટેટ ટેબલ છે એમાંથી મારે એસઆઈડી અને એસ નેમ બે જ ટેબલ જોઈ છે, બે જ કોલમ જોઈ છે, તો મારે અહીંયા સ્ટારની બદલે લખવું પડે એસ આઈડી, બરોબર, પછી ઓકે કોમા સ્ટેટ ડોટ એસ, આ રીતના. તો જે ટેબલની બરોબર જેટલી તમારે કોલમ્સ જોઈ છે એ કોલમ્સના નામ તમે અહીંયા લખી નાખ્યા, ટેબલ ડોટ કોલમ નેમ, બરોબર. એવી જ રીતના સ્ટેટ ટેબલ છે, સોરી સીનેમ ટેબલ છે, બરોબર, એમાંથી મારે કઈ કોલમ જોઈ છે તો કે સીનેમ કોલમ જોઈ છે, એટલા માટે મેં અહીંયા કોલમનું નામ લખ્યું સીનેમ. અહીંયા છે તમે સીનેમ ડોટ સીનેમ એમ પણ લખી શકો, બરોબર. એક આમાં બીજી એક એરર છે એ કહી દઉં તમને, એટલે એરર નહીં પણ એક પ્રોગ્રામિંગ કન્વેન્શન છે. કોઈ બી આમ બને તો ટેબલનું નેમ અને એ ટેબલની અંદરની જે કોલમ નેમ હોય એ કોલમ નેમ છે એ સિમિલર ન રાખવી, આપણે અહીંયા સિમિલર રાખી, બરાબર. તો એ એક જોવું જરા, બરાબર. અહીંયા ટેબલનું નામ સી નેમ રાખ્યું હોય તો કોલમનું નેમ કંઈક બીજું રાખવું એટલે આપણને બરાબર કન્ફ્યુઝન ન થાય. અહીંયા છે એ તમે આમાં લખી શકો સી નેમ ડોટ સી નેમ, બરાબર. તો આપણે કઈ કઈ કોલમ્સ જોવા માંગીએ છીએ, સિલેક્ટ કરવા માંગીએ છીએ, ફેચ કરવા માંગીએ છીએ, બધા કોલમના નામ સિલેક્ટ પછી, બરાબર. પછી ફ્રોમ, પછી કયા કયા ટેબલ ઉપર તમારે જોઈન ઓપરેશન પરફોર્મ કરવું છે ટેબલનું નામ, બરાબર. જેમ કે અહીંયા સ્ટેટ અને સી નેમ બે ટેબલમાંથી કોલમ્સ તમે જોવો છો, અહીંયા સ્ટેટ જોઈન સી નેમ એ રીતના. સપોઝ તમારી પાસે 3 ટેબલ છે અને 3 ટેબલ વચ્ચે જોઈન તમારે કરવું છે, તો તમારે અહીંયા ફરીથી જોઈન તમે લખી શકો, જોઈન ટેબલ 3, ત્રીજા ટેબલનું નામ. જેટલા ટેબલ્સ હોય એટલા ટેબલ્સ વચ્ચે તમે આ પર્ટિક્યુલર સિન્ટેક્સથી તમે જોઈન ઓપરેશન કરી શકો. ઓન, બરાબર. પછી તો કે કોની ઉપર, તો કે જ્યાં સીઆઈડી બેમાં કોમન હોય તે, સ્ટેટ ટેબલ અને સીનેમ ટેબલમાં જે કોમન સીઆઈડી જે હોય, કન્ટ્રી આઈડી કોમન હોય એવી બધી કોલમને તમે સિલેક્ટ કરી અને આટલી ફિલ્ડ છે એ તમે ફેચ કરી દો મને, એવું આપણે કીધું, બરાબર. એક કાઢી નાખો, મલ્ટિપલ ટેબલ્સ નથી એટલે. અને પછી આપણે અહીંયા એને એક્ઝિક્યુટ કરવી છે જે ક્વેરી છે ને, બરાબર. અહીંયા આપણે ક્વેરી કન્સ્ટ્રક્ટ કરી, અહીંયા છે આપણે સ્કિલ ક્વેરીને એક્ઝિક્યુટ કરી છે, બરાબર. આપણે ડાયરેક્ટલી આમ પણ કરી શકીએ, જે ડબલ કોટ્સમાં જે ક્વેરી છે જેને ફાયર કરવી છે આપણે, બરાબર. એને અહીંયાથી લઈ ડાયરેક્ટલી અહીંયા સ્ટ્રિંગમાં તમે ક્વેરી પણ આપી શકો, આની કાંઈ જરૂર નથી. પણ આ મોડ્યુલર દેખાય આપણને વ્યવસ્થિત સમજાય એટલા માટે આપણે થોડું સ્ટ્રક્ચર્ડ વેમાં લખેલું છે, બરાબર. એના પછી અહીંયા આપણે એક્ઝિક્યુટ કરીએ, ઓકે. લેટસી આપણે આ રીતના રાખીએ અને આઉટપુટ આવે છે તમે જોઈ, સેવ કરીએ. So it is by refreshing also to give you the same output. So we can see that query આપણી છે એ સાચી છે. હવે અહીંયા આપણે બધી જ જોતી હતી એટલા માટે આપણે શું કર્યું તો કે આપણે બે જ દેખાડવી હતી, સ્ટાર સમજવા માટે જ ખાલી કર્યું હતું, એટલા માટે જો તમે અહીંયા સ્ટાર કરી તો આમાં થશે એવું, તમે સ્ટેટ ડોટ સ્ટાર કરશો તો સ્ટેટની બધી રો બધી કોલમ્સ છે એ આવી જશે અહીંયા એક્ઝિક્યુટની અંદર, અને આપણે અહીંયા પ્રિન્ટ છે એ પછી જેટલી જોઈએ એટલી જ કરાવી છે, એટલા માટે તમને આઉટપુટમાં કાંઈ ડિફરન્સ દેખાશે નહીં, બરાબર. આ સિન્ટેક્સ છે એ તમારે જો ડોક્યુમેન્ટેશન આનું જોવું હોય
W3 સ્કૂલ્સમાં જોઈનનું ડોક્યુમેન્ટેશન તમને જોવા મળશે SQLનું. એકવાર ખાલી દેખાડી દઉં પછી તમે લોકો જોઈ શકશો. હવે SQL joins જે આપણા ઇનર લેફ્ટ રાઈટ ફૂલ આ બધા આપણે પછી જોશું આપણે. તો આ જોઈન ઓપરેશન જે SQL છે એ કઈ રીતના અહીંયા લખ્યું છે. સિલેક્ટ ઓર્ડર્સ ડોટ ઓર્ડર આઈડી કસ્ટમર ડોટ કસ્ટમર નેટ ઓર્ડર ઓર્ડર ડેટ ફ્રોમ ઓર્ડર ટેબલ. અહીંયા ઇનર જોઈન કર્યું છે તો ઇનર જોઈન કસ્ટમર્સ બીજું ટેબલ ઓન જ્યાં આઈડી સેમ એની સિન્ટેક્સ છે. બે ટેબલ છે ઓર્ડર ટેબલ અને કસ્ટમર ટેબલ એની ઉપર જોઈન પરફોર્મ કર્યું છે. ઓકે, અહીંયા તમે બીજી એક વસ્તુ અહીંયા તમે કોલમ્સ છે એ તમારે જે રીતના સફળ કર્યું એમ કરીએ કે જેમ કે પહેલા તમે ઓર્ડર ટેબલમાંથી કોલમ્સ લીધી, પછી કસ્ટમર ટેબલમાંથી લીધી, પછી પાછી ઓર્ડર ટેબલમાંથી લીધી, પછી કસ્ટમર ટેબલમાંથી લીધી. એ રીતના પણ તમે લઈ શકો છો. અહીંયા સિક્વન્સ તમને જે રીતના સમજાયું બરોબર વિઝ્યુઅલી તમારે જે રીતના ડેટામાં ટેબલમાં ડેટા જોતો હોય ને તમને જે રીતના સમજાતું હોય એ રીતના તમે અહીંયા લખી શકો. ઇટ ડઝન્ટ મેટર, એનાથી કાંઈ ફેર નહીં પડે બરોબર. આટલી કોલમ્સ આવશે એટલું ખાલી ફેર પડશે બરોબર. પછી અહીંયા બધા ટાઈપના જોઈન્સ આપ્યા છે અને અહીંયા એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપ્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. અત્યારે અહીંયા સુધી રાખીએ કારણ કે પાછું મારે નેક્સ્ટ લેક્ચર છે એટલે એનું પણ ટાઈમ આપણે જોવો પડશે એટલા માટે બરોબર.